મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે જોઈ ગયા અને છેલ્લે આપણે અર્ધાયુષ્ય વિશે ચર્ચા કરી હતી, હે ને? શેના વિશે ચર્ચા કરી હતી? અર્ધાયુષ્ય વિશે. સો થોડુંક રિવાઇન્ડ કરી લઈએ, બરાબર? રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ. હવે ન્યુક્લિયસની જે સંખ્યા છે એને આપણે કેપિટલ એન વડે રજૂ કરીએ છીએ, રાઈટ? તો આપણે એવું જોઈ ગયા હતા શરૂઆતમાં કે ભાઈ એ જે ક્ષયનો દર છે, બરાબર, એ શું છે? તો કે dN/dt. એ કેના સમપ્રમાણમાં છે? તો કે પ્રારંભમાં જે ન્યુક્લિયસની સંખ્યા છે બેટા સેમ્પલમાં, એના સમપ્રમાણમાં છે. મેં એક્ઝામ્પલ આપ્યું હતું, ખ્યાલ છે તમને છેલ્લા લેક્ચરમાં, કે ભાઈ પ્રારંભમાં ન્યુક્લિયસની સંખ્યા વધારે તો એનો ક્ષય પામવાનો દર વધારે, પણ જેમ એ સંખ્યા ઘટતી જાય એમ રેડિયો એક્ટિવિટીનો દર પણ શું થતો જાય? ઘટતો જાય, બરાબર? અહીંયા આપણે આગળ શું લગાડતા હતા? માઇનસ. કેમ? કારણ કે આ પ્રક્રિયા શું સૂચવે છે? ઘટાડો. તો dN/dt ઓલરેડી શું છે? નેગેટિવ. dN/dtની જે કિંમત આવે બેટા એ ઓલરેડી કેવી આવશે? નેગેટિવ આવશે. આ નેગેટિવની આગળ હજી એક નેગેટિવ મૂકો, જે આ સાઇન મૂકી જાય તો શું થઈ જાય? માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. કારણ કે દર ક્યારેય ઋણ આવતો નથી, એટલા માટે બેટા. દર ક્યારેય શું નથી આવતો? ઋણ નથી આવતો, એટલા માટે. કે તો આ ચર્ચા આપણે છેલ્લા લેક્ચરમાં કરી હતી, બરાબર? સારું, હવે આગળ વધીએ. બરાબર, એક્ટિવિટી શું છે એની ચર્ચા કરશું. એક્ટિવિટી શું છે એની ચર્ચા કરશું. ઓકે, તો આ છેલ્લા લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે ભાઈ dN/dt છે શું છે? તો કે ક્ષયનો દર છે, બરાબર? એની આગળ માઇનસ લગાડવાથી એ દરને આપણે કેવો કરી દીધો? પોઝિટિવ કરી દીધો, બરાબર? ત્યાર પછી તમને ખ્યાલ છે કે જ્યારે સમપ્રમાણતા દૂર થશે બેટા, તો એની જગ્યાએ એનો અચળાંક આવે છે, જેને આપણે રેડિયો એક્ટિવ માટેનો શું કહેતા હતા? ક્ષય નિયતાંક અથવા ક્ષય અચળાંક કહેતા. રેડિયો એક્ટિવ ડીકે કોન્સ્ટન્ટ, બરાબર? જેનો એકમ હતો પ્રતિ સમય, હે ને? સમય ઇન્વર્સ, ટાઈમ ઇન્વર્સ. ઓકે, આ ચર્ચા આપણે છેલ્લા લેક્ચરમાં કરી ગયા હતા અહીંયા સુધી, બરાબર? પછી આપણે એનું ઇન્ટિગ્રેશન કરી અને એક બીજું અગત્યનું સ્વરૂપ તાર્યું હતું આ એન માટે. n = n0 e⁻ દરેક વસ્તુનું મિનિંગ બહુ ચોક્કસપણે સમજો, સ્પેસિફિકલી, કે દરેક પદ શું કહેવા માગે છે. દાખલા તરીકે સમય જ્યારે 0 છે, t=0 સમયે, એટલે આપણે માંડવીના દોડવાનું ઉદાહરણ લીધું, બરાબર? કાંઈ ફટાકડા ફૂટ્યા નથી, એક દોડવો ફૂટ્યો નથી, ત્યારે જે સંખ્યા છે તો કે t=0 સમયે એટલે કે પ્રારંભમાં ન્યુક્લિયસની જે સંખ્યા છે બેટા એ છે n0. બોલાય હું? n0. આટલી સંખ્યા છે પ્રારંભમાં, બરાબર? હવે સાંભળજો. ધીરે 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 સમય જેમ જતો જાય એમ એમ ફટાકડા ફૂટતા જાય, માંડવીના દોડવા ફૂટતા જાય, વિભંજન થતું જાય, ક્ષય થતો જાય. તો તમને કોઈ પૂછે કે t સમય બાદ કેટલા બાકી વધ્યા? સમજો, અહીંયા આ જે દોડવા છે એ 100 છે, આ t=0 સમયમાં છે, તો આ જે 100 દોડવા છે માંડવીના એ આપણા n0 છે. અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા અથવા પ્રારંભમાં ન્યુક્લિયસની સંખ્યા આટલી છે. હવે ક્ષય ચાલુ થયું, તૂટવાના ચાલુ થયા, t સમય બાદ. હવે આ ટી સમય 10 સેકન્ડે હોઈ શકે, 10 મિનિટ હોઈ શકે, 10 કલાક, 10 દિવસ, 10 વર્ષ, 10 લાખ વર્ષ પણ હોઈ શકે. તો આફ્ટર કોઈ પણ ટાઈમ ટી મારે જાણવું છે કે હવે આમાં ફૂટા વગરના દોડવા કેટલા બાકી છે. તો En છે, અને Enનું સૂત્ર આ છે, n=n0 e⁻ આવે જ ફિલિંગ? તો હવે સાંભળજે, n શું છે? તો કે n t સમયે, t=0 સમયે તો આ છે. n શું છે? તો કે ટી સમયે, હા ગુજરાતી ભાષામાં લખું છું, ટી સમયે
અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. જેડબલ્યુમાં એવો દાખલો પૂછે કેટલા દેવ થઈ ગયા, કેટલા વિભંજન પામી ગયા. દાખલા તરીકે ટી બરાબર 0 સમય હો હતા અને વાહે વહીતા 30, ટી બરાબર ટી સમયે. તો કેટલા દેવ થઈ ગયા એવું પૂછે. છોકરા ગણતરી 30ની જ કરી શકે, સૂત્ર 30 ગણવા માટેનું છે. કેટલા દેવ થઈ ગયા એના માટેનું સૂત્ર નથી. તો અહીંથી ખબર પડે હો હતા અને 30 વધ્યા તો કેટલા દેવ થઈ ગયા. તો કે n0 - n દેવ થઈ ગયા. 100 - 30 70 દેવ થઈ ગયા. એટલાનું વિભંજન થઈ ગયું, ડિસઇન્ટિગ્રેટ થઈ ગયા. આવે છે હું કહેવા માંગુ? હા, ક્લિયર. તો આ યાદ રાખજે કે ટી બરાબર 0 સમય પ્રારંભમાં જે ન્યુક્લિયસની સંખ્યા છે n0 છે, જે ફૂટવાના બાકી છે. અને ટી બરાબર ટી સમય એન શું છે તો કે ટી બરાબર ટી સમયે અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા બાકી છે. આના દ્વારા મળે. એ આપણે આના પરથી સંકલન કરીને પ્રાપ્ત કર્યું. બરાબર, સંકલનમાં કંઈ નહોતું કર્યું. ડીએનના છેદમાં એન જવા દીધું. રેડી, ડીટીને સામે જવા દીધું. બે બાજુ ઇન્ટિગ્રેશન કરી દીધું. ટી બરાબર 0 સમય n0. તો પછી હવે એક્ટિવિટી કેને કહે છે ફિઝિક્સમાં? એક્ટિવિટી કેને કહે છે? તો એક્ટિવિટી માટે સંજ્ઞા અમુક રેફરન્સમાં આર છે અથવા સંજ્ઞા અમુક રેફરન્સમાં આઈ છે. સૂત્ર એકનું એક જ છે. બરાબર, અમુકમાં આર છે, અમુકમાં આઈ છે. સર હવે રેડિયો એક્ટિવ જે મતલબ તત્વ છે એમાં રેડિયો એક્ટિવિટી જે છે ને, રેડિયો એક્ટિવિટી એ આ છે એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટીનો મતલબ શું? તો કે કોઈ પણ તત્વ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે સમયાંતરે એની અંદરથી અમુક કણોનું ઉત્સર્જન કરે છે. સમયાંતરે આલ્ફા, બીટા, ગામા વગેરેનું ઉત્સર્જન કરે છે. ખ્યાલ છે? વાહ. તો એ શું થઈ? એની એક્ટિવિટીથી. પણ કેવી? તો કે રેડિયો એક્ટિવિટી. તો એ રેડિયો એક્ટિવિટી આપણા ફિઝિક્સમાં આર દ્વારા, આપણે એનસીઈઆરટીમાં અમુક રેફરન્સમાં આઈ દ્વારા લખે છે. તો આર કે તો ઈ અને આઈ કે તો ઈ. તો આજે એનું સૂત્ર આપણે તારવવાનું છે કે આર બરાબર શું. તો રેડિયો એક્ટિવિટી એ કાંઈ નથી, બરાબર આ જ છે, બીજું કાંઈ નથી. રેડિયો એક્ટિવિટી આર ઇઝ નથિંગ બટ -dN/dt. હવે સમજ, કોઈ પણ પ્રક્રિયા જે છે, બરાબર, દાખલા તરીકે 100 હતા, 100માંથી 50 થયા, 50માંથી 25 થયા, 25માંથી 12.5 થયા. એ એમ કરતાં સમયાંતરે 0 થાય. બરાબર, ક્યાં? અનંત સમયે 0 થાય. તો આ એક ઘટના થઈ ને, ઘટના એટલે કે એક્ટિવિટી થઈ. તો બધાયમાં આ દર એક સરખો નથી હોતો. એ તત્વ અનુસાર એક્ટિવિટીનો રેટ કેવો હોય? ચેન્જ થાય. અમુક તત્વોનું આયુષ્ય 5 સેકન્ડ જ છે, અર્ધ આયુષ્ય 5 સેકન્ડ છે. જ્યારે અમુક તત્વોનું અર્ધ આયુષ્ય 5 લાખ વર્ષ છે, બ્રહ્માંડમાં હજી જીવિત છે. તો એ કોના પર આધારિત છે? તત્વો પર આધારિત છે. તો જનરલી આ જે એક્ટિવિટી છે એ શેના દ્વારા રજૂ થાય? તો કે કયા દરે તમારા ન્યુક્લિયસ ક્ષય પામે છે. તો એ તો દર આપણે એના દ્વારા રજૂ કરીએ છીએ. બરાબર, સારું. અને એ દર કેના સમપ્રમાણમાં હતો? તો કે એનના સમપ્રમાણમાં હતો. રેડી? ખાલી નામ ફરી ગયું. અહીંયા આપણે એને dN/dt કહેતા હતા. હવે એને સ્પેસિફિકલી એક્ટિવિટી એવું નામ આપી દીધું. આર બરાબર -dN/dt. સરસ. પણ તને ખબર છે -dN/dt ની જગ્યાએ શું લખીએ કે લેમ્ડા ઇન્ટુ n? તો તારી ટેક્સ્ટ બુકમાં આ સૂત્ર લખેલું છે, જ્યાં દેખાય ત્યાં અંડરલાઇન કરી દે. આર ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ઇન્ટુ n. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન એક્ટિવિટી માટે. ટેક્સ્ટ બુકના ઘણા દાખલામાં સીધું સૂત્ર આપી દે. એક્ટિવિટી શોધો તો એક્ટિવિટી હું લેમ્ડા ઇન્ટુ n. બરાબર, જ્યાં n શું છે? આ દેખાય? બરાબર, હું આપી ગયો. જ્યાં n ઇઝ ઇક્વલ ટુ n0 e⁻⁻t. કિંમત મૂકી દે, ધ્યાનથી જોજો. તો આરનું સૂત્ર શું થઈ ગયું બેટા? આર બરાબર લેમ્ડા n0, એનની જગ્યાએ હું મૂકી દઉં n0 e⁻⁻t. રેફરન્સમાં બધા તારી એનસીટી મારી રીતે પરફેક્ટલી નથી લખેલો, એટલે આને વ્યવસ્થિત ફેરબુકમાં કોપી કરી લેજે આ રીતે. હવે જો t બરાબર 0 હોય તો e⁻0, અહીંયા t0 મૂકવાનું છે, e⁻0 શું થાય? 1 થાય. પણ ત્યારે જે એક્ટિવિટી છે ને બેટા, એ એક્ટિવિટીને આર નહીં પણ r0 તરીકે ઓળખવાનો છે. તો હવે ધ્યાનથી જો, આરની જગ્યાએ શું થઈ ગયું? r0. ક્યારે? જ્યારે સમય 0 હોય. તો આ સમીકરણમાં t0 મૂકો ત્યારે r શું થઈ ગયું? r0.
અને R0 છે ને બેટા એ બીજું કાંઈ નથી પણ શું છે પ્રારંભિક એક્ટિવિટી. ઇંગ્લિશમાં કહેવાય ઇનિશિયલ એક્ટિવિટી. શું કહેવાય ઇનિશિયલ એક્ટિવિટી. આમાં કેમ પ્રારંભમાં આટલા હતા બરાબર. હવે છોકરો એમ થાય કે સાહેબ એક્ટિવિટી તો હરખી જ હોય એવું ન હોય. એવું ન હોય બેટા, શાંતિથી જો. દાખલા તરીકે પહેલાં તારા પાસે માંડવીના દોડવા હો હતા તો હોમાંથી અડધા થઈ ગયા 50 થઈ ગયા. જે દરે હોમાંથી 50 થયા હોય એ એક્ટિવિટીનો દર હવે ઘટશે કારણ કે ધ્યાનથી તું સમજો નહીં સૂત્ર. dn/dt ચલે છે એન ન્યુક્લિયસની સંખ્યા પર આધારિત છે. જો ન્યુક્લિયસની સંખ્યા સમયાંતરે ઘટતી જાય તો રેટે ઘટતો જાય ને બેટા. તો એક્ટિવિટી કાંઈ એક હરખી નહીં રહે. એટલે પ્રારંભિક એક્ટિવિટી સૌથી વધારે ક્યારે? જ્યારે સમય 0 છે ત્યારે. આવે જ ફિલિંગ. જેમ જેમ ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય એમ એક્ટિવિટી પણ શું થતી જાય? ઘટતી જાય. યાદ રાખજો મોટા. રેડી? હા, આ બધું ચોપડીમાં લખેલું નથી, સમજવું પડે. હા, સમજીને આપણે આપણી ભાષામાં લખી નાખીને સમયાંતર તમે ભૂલી જાઓ. ખબર પડી? રેડી. તો t બરાબર 0 તો r બરાબર r0 પ્રારંભિક એક્ટિવિટી કિંમત મૂકો. r ની જગ્યાએ હું લખી નાખ્યું r0 બરાબર. લેમડા n0 e⁻0 પણ e⁻0 શું થાય? 1 થાય બેટા. એટલે r0 ની કિંમત આપણે મળી ગઈ લેમડા n0. વેરી ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન, વેરી ઇમ્પોર્ટન્ટ. હવે લેમડા n0 ની જગ્યાએ આમાં r0 ની કિંમત મૂકી દે એટલે બહુ સરસ મજાનું સમીકરણ મળી ગયું, ફાઇનલ સમીકરણ. માટે r બરાબર શું થઈ ગયું બેટા? r0 જ્યાં લેમડા n0 છે એની જગ્યાએ આપણે શું લખી નાખ્યું? r0 લખી નાખ્યું આની જગ્યાએ. ખ્યાલ આવ્યો? રાઈટ. સૂત્ર થઈ ગયું r બરાબર r0 e⁻ t. તું ફોર્મેટ જો બધા ઇક્વેશન એક જ સરખા ફોર્મેટના આવે છે. દાખલા બે રીતે પૂછાય. જો એક્ટિવિટીનો દાખલો પૂછાય તો દાખલો આ રીતે ગણવાનો r બરાબર r0 e⁻ t. ન્યુક્લિયસના સંદર્ભમાં દાખલો પૂછાય તો દાખલો આ સૂત્રથી થાય n બરાબર n0 e⁻ t. આવે જ ફિલિંગ કેમ છાપો? હાલો મસ્ત. હા, બીજી ચર્ચા કરી દો. એકમ. એક્ટિવિટીનો એકમ શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હેનરી બેકવેરલ છે, રધરફોર્ડ છે, આ બધા વૈજ્ઞાનિકો શરૂઆતમાં બહુ કામ કર્યું. ત્યાર પછી મેડમ ક્યુરીએ પણ બહુ સારું એવું કામ કર્યું છે રેડિયો એક્ટિવ તત્વો પર. મેં તમે કીધું હતું ને એકમાત્ર મહિલા જેમને ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં અલગ અલગ નોબેલ પારિતોષિક મળ્યા છે બરાબર. જેમને પોતાના જીવનનું સર્વસ્વ રેડિયો એક્ટિવિટીને આપી દીધું હતું એ વાત મેડમ ક્યુરી બરાબર. તો વિભંજન માટે રેડિયો એક્ટિવિટી માટેના એકમો છે 1 બેકવેરલ BQ. આ રીતે લખાય 1 BQ બરાબર. હું તો કે 1 વિભંજન પ્રતિ સેકન્ડ. 1 વિભંજન પ્રતિ સેકન્ડ. ઇંગ્લિશમાં કહેવાય 1 ડીકે પર સેકન્ડ. 1 સેકન્ડમાં 1 દોડવો ફૂટે, 1 માંડવીનો દોડવો ફૂટે તો 1 ન્યુક્લિયસ ફૂટે. એને કહેવાય 1 બેકવેરલ બરાબર. ચોપડીમાં મેડમ ક્યુરીના માનમાં C કેપિટલ કરવામાં આવે છે, I સ્મોલ. વૈજ્ઞાનિક છે ને બે, એટલે B કેપિટલ અને C કેપિટલ. 1 ક્યુરી બરાબર. 1 ક્યુરી બરાબર થાય 3.7 ગુણાકારમાં 10⁻10 વિભંજન પ્રતિ સેકન્ડ અથવા 3.7 ગુણાકારમાં 10⁻10 બેકવેરલ. 1 ક્યુરી બરાબર. કેમ? કારણ કે 1 વિભંજન પ્રતિ સેકન્ડ બરાબર તો શું લખીએ કે 1 બેકવેરલ લખીએ કે બરાબર. સો આ બે એકમ છે. રાઈટ, યાદ રાખજો. છાપો ચોપડીમાં અંડરલાઈન કરી દેજો, જ્યાં દેખાઈને પૂછી શકાય MCQમાં એક માર્કમાં કે 1 ક્યુરી બરાબર કેટલા થાય, 1 માઇક્રો ક્યુરી બરાબર કેટલા થાય, 1 મિલી ક્યુરી બરાબર કેટલા થાય. એવા દાખલા આપણને પૂછાઈ જાય છે પરીક્ષામાં. છાપો. રેડી? હવે કોમ્પિટિટિવ એક્ઝામના સંદર્ભે અર્ધાયુષ્યના સૂત્ર પરથી, અર્ધાયુષ્યનું જે સૂત્ર છે બરાબર, એના રિગાર્ડિંગ મારે થોડીક એક નોંધ લખાવી છે. આપણે ચોપડીમાં એક ગ્રાફ છે, સમજાવો છે બરાબર. તો હવે આપણે એની ચર્ચા કરશું. એક્ટિવિટી ક્લિયર બરાબર. એક્ટિવિટી એટલે શું? તો કે રેડિયો એક્ટિવ પ્રક્રિયા જે છે એનો દર આપણે ડિફાઇન કર્યો આના દ્વારા, r બરાબર લેમડા ઇન્ટુ n બરાબર. અને જ્યાં n શું છે તો કે n બરાબર n0 e⁻ t. સારું, ચાલો. હવે જેલો ગ્રાફ છે તમારી NCERTમાં આપ્યો છે એને ધ્યાનથી જુઓ. સમય વિરુદ્ધ ન્યુક્લિયસની સંખ્યા વિરુદ્ધ સમયનો આલેખ છે બરાબર. એની ચર્ચા આપણે કરશું અત્યારે. કોમ્પિટિટિવ એક્ઝામમાં દાખલા માટે આ સૂત્ર બહુ જરૂરી છે, એનાલિસિસ બહુ જરૂરી છે. હવે તમને એ એક વાતની તો ખબર છે કે ભાઈ
ટી બરાબર 0 સમય છે બરાબર, તો એન કેટલા છે બેટા? એન 0 છે. ઓકે, એક અર્ધાયુષ્ય જેટલો સમય વયો ગયો, એનો મતલબ કે ટી હાફ જેટલો સમય વયો ગયો, તો જે સંખ્યા છે એ કેટલી વધી? n0/2 વધી. હા કે ના? સરસ. 2 અર્ધાયુષ્ય જેટલો સમય વયો ગયો, આ એક અર્ધાયુષ્ય, હવે 2 અર્ધાયુષ્ય જેટલો સમય વયો ગયો, તો પાછળ જે સંખ્યા વધશે એ કેટલી વધશે? તો કે પાછલી સંખ્યાના અડધા, n0/2ના અડધા શું થાય? n0/4. જો આ રીતે ગણવાનું, પ્રારંભમાં 100 હોય બરાબર, અર્ધાયુષ્ય 2 દિવસ છે, તો 2 દિવસ બાદ કેટલી સંખ્યા વધી છે? 50. પાછા 2 દિવસ પછી, અર્ધાયુષ્ય તો 2 દિવસ, એ કંઈ વારે ઘડીએ થોડું બદલે, બીજા 2 દિવસ પછી જે સંખ્યા વધી એ કેટલી વધી? 25. આના અડધા, પાછલી સંખ્યાના અડધા કરવાના, આના અડધા નહીં, આના 4ના 50 ને 50ના સીધા 0 થઈ ગયા, એમ નહીં. બાળકો એમ ગણે 50 100માંથી 50 થી અડધા થઈ ગયા, પછી 50માં સીધા 0, એમ નહીં. જે પાછલી સંખ્યા છે એના અડધા કરતા જવાના. તો આ 100 લખ્યા, તો આને આ રીતે લખાય ને, 50ને 50 બરાબર શું લખાય? 100/2. 25ને શું લખાય? 100/4. સીધી જ વાત છે ને, આ રીતે. ખ્યાલ આવે છે? ઓકે. એ જ રીતે બેટા ટી બરાબર 3 અર્ધાયુષ્ય જેટલો સમય વયો ગયો, 3 અર્ધાયુષ્ય જેટલો, તો જે સંખ્યા થવાની છે બેટા આના અડધા કરો, n0/8. અડધાનો મતલબ શું કે જે આગલી ભૌતિક રાશિ છે, દાખલા તરીકે n0/2 હતું, એના અડધા કરો, n0/2/2 લખવું પડે. એટલે શું થયું? એટલે ભાઈ આ બધું ગણિત તને ન શીખવાનું હોય, 12મા ધોરણમાં તું ભણાશે, એટલું તો ખબર પડે ને યાર. પછી n0/4ના અડધા, તો કે n0/8, n0/4 એના અડધા એટલે એના છેદમાં 2, n0/8. આ તો ખ્યાલ આવે ને ભાઈ બંધ? હા, તો પછી હવે જો આ જ રીતે n અર્ધાયુષ્ય જેટલો સમય વ્યતીત થઈ જાય, n અર્ધાયુષ્ય જેટલો, તો શું થાય? એને આપણે કઈ રીતે રાખી કરીએ? તો આને આ રીતે લખાય, આ તો n0 છે, આને કઈ રીતે લખાય? તો કે n0/2 એવું લખાય, 2ની 1 ઘાત 1 જ થાય. આને શું લખાય બેટા? n0/4 ને કઈ રીતે લખાય? તો કે 2ની 2 ઘાત લખાય. હવે ભાઈ 8ને કઈ રીતે લખાય? તો કે n0/2ની 3 ઘાત. વાહ ભાઈ વાહ. 4 અર્ધ આયુષ્ય થાય, દાખલા તરીકે 4 અર્ધ આયુષ્ય થઈ ગયા, તો કેટલા વાહે વધ્યા? કેટલા વાહે વધ્યા? n છે. કેટલા વાહે વધે? તો કે મૂળ સંખ્યાના 16માં ભાગ જેટલા વધશે. આના અડધા 16 થાય, તો એ 16ને કઈ રીતે લખાય બેટા? n0/2/4. તો હવે મારો દીકરો કહેજે, n અર્ધાયુષ્ય બાદ જે આંકડો વધે એ કેટલો વધશે કહેજે? કેટલા ન્યુક્લિયસ વિભંજન પાઈમાં વગરના, એટલે કે અવિભંજિત ન્યુક્લિયસ n અર્ધાયુષ્ય બાદ કેટલા હશે? તો કે n0/2n. દેટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન. n બરાબર n0/2n. મસ્ત ઇક્વેશન છે, ધ્યાનથી લખજે બેટા, બરાબર? n બરાબર n0/2n. આના પરથી ઓલો ગ્રાફ બહુ ઇઝીલી તને સમજાઈ જાય, કાંઈ છે નહીં યાર ગ્રાફમાં. હવે t બરાબર 0 સમય એટલે n છે, n0 બરાબર. n0/2 આ દાખલા તરીકે આ છે, તો અડધું એક્ઝેક્ટ અહીંયા આવે. હા, તો એક અર્ધાયુષ્ય જેટલો સમય ગયો, એક અર્ધાયુષ્ય જેટલો સમય ગયો, તો સંખ્યા કેટલી થઈ ગઈ? હાફ. n0/શું થઈ ગયું? 2 થઈ ગઈ. આ લેખ આ રીતે આગળ વધતો જાય. પછી શું થઈ જાય? તો કે n0/શું થઈ જાય? 4 થઈ જાય. ક્યારે? 2 હાફ લાઈફ જાય, તો અહીંયા જે થઈ જાય બેટા એ શું થઈ જાય? n0/4. આ રીતે તમે જોવો તો આ આલેખ ક્યારેય એક્સ એક્સિસને ટચ નહીં થાય, ક્યારેય ટચ નહીં થાય. ક્યારે ટચ થાય? તો કે t ટેન્સ ટુ ઇન્ફિનિટી થાય. કારણ કે જો તો અહીં અડધા કરતો જાય, તો એના છેદમાં 16, 32, 64, 128, તો એ આંકડાનો કંઈ અંત થોડો છે, એ તો અનંત સુધી આંકડા જાય. 16, 32, 64, 128, 256, 512, 1024, 2048, એમ તો અનંત સુધી જાય.
એટલે આ ગ્રાફ એક્સ અક્ષને ટચ કરાવવાની ભૂલ ન કરીને કે બોર્ડમાં માર્ક કપાઈ જાય, બરાબર. અહીં સુધી રાખો, સેજ અધર આ રીતે, બરાબર. અનંત સમય આ ગ્રાફ એક્સ એક્સને ટચ થાય. આ છે ન્યુક્લિયસની સંખ્યા n અને આ છે સમય t. રેડી? એના વિરુદ્ધનો આલેખ. 35 ભેજ આ વસ્તુ સમજણી તને? હા કે ના? હાલો છાપો. હું વધારે નથી લખતો, ગ્રાફ ખોટું ગુચડાવાળો થાય. n0/8 ને તને ખબર જ છે ને, 3 અર્ધ આયુષ્ય થઈ જાય તો n0/8, બરાબર. ચોપડીમાં આપ્યો છે, જોઈ લો. છાપો હાલો. રેડી? હવે JEE નીટમાં કયા પ્રકારના દાખલા પૂછાય એનો એક બેઝિક એક્ઝામ્પલ, તને એક સેમ્પલ આપો એટલે તને ખ્યાલ આવે. એમ પૂછે તને દાખલા તરીકે કોઈ શરૂઆતમાં દાખલો આવો છે કે ભાઈ એક રેડિયો એક્ટિવ સેમ્પલમાં એક રેડિયો એક્ટિવ સેમ્પલમાં ન્યુક્લિયસોની સંખ્યા 9 દિવસમાં 8000થી ઘટીને 1000 8000થી ઘટીને 1000 થઈ જાય તો આપેલા રેડિયો એક્ટિવ તત્વનો અર્ધાયુ અને ક્ષય નિયતાંક લેમ્બડા શોધો. આવું પૂછ્યું છે. હવે આ સૂત્ર કેટલું અગત્યનું છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજવા જેવી વાત છે. બરાબર. 8000થી ઘટીને 9000 થઈ ગયાનો મતલબ શું થયું ખબર મોટા? કે સ્ટાર્ટિંગમાં કેટલા હતા? તો કે t બરાબર 0 સમય 8000 અને પછી કેટલા વધ્યા? તો કે n 1000. રેડી? કેટલા ફૂટી ગયા? 7000 ફૂટી ગયા, હજી ફૂટવાના બાકી છે 1000 અવિભાજિત. રેડી? 9 દિવસમાં 8000થી ઘટીને 1000 થઈ જાય છે. બરાબર. કેટલા દીમાં આ ઘટના ઘટી? કેટલા દીમાં થઈ? તો કે જે સમય છે એ છે 9 ડેઝ. 9 દીમાં ઘટના થઈ. તારી પાસે સૂત્ર છે જ n/n0 એના છેદમાં 2n લખાય. તો 2n બરાબર શું થાય? n0/n. n0 કેટલો જ બેટા? 8000 એના છેદમાં 1000. હા ભાઈ 8 મોટાભાગના દાખલા આવા જ છે, 8, 16, 32, 64, હે ને? જેનાથી આ સૂત્રનો ઉપયોગ બહુ મોટા પાયે, કારણ કે એને ખબર છે બેટા JEE માં ટાઈમ ન હોય બાળકો પાસે, હે, તો રકમ એવી જ બનાવશે. 2n બરાબર શું થાય? 8. 8ને કઈ રીતે લખાય? તો કે 2/3. અહીંયા બે આધાર સરખા, તો કે હાથ સરખી જ હોય, વચ્ચે બરાબર છે એટલે હો. તો n બરાબર શું લખાય? 3. વાહ ભાઈ. હવે આનો મતલબ શું સમજવાનો? કે 3 તબક્કે આ ઘટના થઈ છે. 3 તબક્કે. કેમ? છોકરાઓ આ સૂત્રમાં ધ્યાન રાખે પણ આ સૂત્રને ભૂલી જાય. એ સૂત્ર છે ત્યારે આવું છે, બાળક એ ભૂલી જાય. સમય જ્યારે n અર્ધાયુષ્ય જેટલો છે ત્યારે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n0/2n. આવે છે ફિલિંગ? સમય જ્યારે આવો છે તો સમય તો તેને રકમ આપી દીધું છે, પરંતુ આ બે સૂત્ર પાસે રાખી દે, લગભગ મોટા ભાગના 90% દાખલા થઈ જાય. t = n × t². બરાબર. કેટલા દીમાં ઘટના ઘટી? 8000માંથી 1000 થવાની ઘટના કેટલા દીમાં? 9 દીમાં. એટલે જે સમય આપ્યો છે એ 9 દી આપ્યો છે તને. રેડી? n નહોતો તો n ગોતી લીધો. 3 અર્ધાયુષ્ય કેટલું થઈ ગયું મોટા? એ ભાઈબંધ, ભાઈબંધ કેટલો અર્ધાયુષ્ય? 3/3. 3 ડેઝ. હા કે ના? હા કે ના? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. હાલો, આ તો મળી ગયું. હવે આપણી પાસે સૂત્ર છે
રેડિયો એક્ટિવ ક્ષયનો જે નિયતાંક છે લેમડા એ શોધવા માટેનું સૂત્ર શું તો કે ટી હાફ મળી જાય પછી આપણે કંઈ સૂત્ર છે ટી હાફ ઇઝ ઇક્વલ ટુ શું ln2 લેમડા અથવા 0.693 એના છેદમાં લેમડા રેડી લેમડાને કરતાં બનાવો તો લેમડા બરાબર શું થાય બેટા 0.693 છેદમાં 3 દિવસ 3 ડેઝ લેમડાનો એકમ લખો ફરજિયાત છે તો આવ્યું ને 1 સમય આવ્યું રેડી તો 0.693 છેદમાં 3 એટલે 0.3 2 6 3 3 9 3 1 3 0.231 ડેઝ ઇનવર્સ વાહ ભાઈ વાહ બહુ સરસ જવાબ છે 0.231 ડે ઇનવર્સ લેમડું આવે જ ફિલિંગ હે ને એટલા માટે કહું આટલું બહુ અગત્યનું છે JEE નીટ માટે આ પોર્શન આટલો ખાસ વ્યવસ્થિત કોપી કરજો બરાબર સમય તાત્ક્ષણિક સમય આ એ કેટલો છે તો કે જ્યારે એન અર્ધાયુષ્ય જેટલો થાય ને ત્યારે આ સૂત્ર વાપરી શકો એન અર્ધાયુષ્ય જેટલો હોય તો આવું સૂત્ર વાપરી શકાય રેડી હા કે ના છાપો હાલો બીજું એક જો આ દાખલામાં ભેગું કરાવી દો મોટાભાગના દાખલામાં તમે હેલા દાખલા પૂછે દાખલા ગુજકેટ લેવલના દાખલા છે કે બોર્ડ લેવલના દાખલા તેમાં તમે આમી બુદ્ધિ મારી શકતા હતા આંકડો તું વેરીફાઈ કરી શકત આ 3 અર્ધાયુષ્ય છે 3 દી એનો મતલબ ખબર કે 3 દિવસ પછી જે છે એના અડધા થઈ ગયા એ જ અર્ધાયુષ્યનો મતલબ થાય ને બેટા તો 8000ના અડધા કેટલા થાય 4000 વાહ ભાઈ વાહ હજી 3 દી જવા દે બીજા 3 દી ગયા 2 અર્ધાયુષ્ય જેટલો સમય ગયો તો 4000ના અડધા કેટલા થાય 2000 થાય વાહ ભાઈ વાહ હજી 3 દી જવા દે પાછા 3 દી ગયા તો જે છે એના અડધા થઈ ગયા તો આ તો રકમમાં ગયું હતું આપણે 8000માંથી 1000 9 દીમાં થાય તો અર્ધાયુષ્ય કેટલું 3 દી જોઈએ ને 3 તબક્કે આ એન જે તબક્કા હે ને અર્ધાયુષ્ય કેટલી વાર રિપીટ થયો 3 વાર રિપીટ થયો અર્ધાયુષ્ય 3 દી 3 તેરી 9 આવે છે ફિલિંગ આ બેઝિક કહેવાય ફંડામેન્ટલ શીખા કહેવાય અડધા કરી જાય ખબર પડી જાય પણ દર વખતે એવું હેલું હોય જરૂર નથી એટલા માટે સૂત્ર શીખવું જરૂર છે કે ટી જ્યારે એન હાફ ટાઈમ જેટલો છે સ્મોલ ટી બરાબર એન ટાઈમ હાફ ટાઈમ ત્યારે એન બરાબર શું થાય તો કે n0/2n આ યાદ રાખજે મેં દીકરો છાપો હાલો રેડી હજી એક દાખલો ગણાવું બરાબર એના આધારે તને કન્સેપ્ટ ક્લિયર થાય આ દાખલો તે ગણ્યો ને આ મેથડથી એ ઓલા ઓરિજિનલ સૂત્રથી હોત થાય ઓરિજિનલ સૂત્ર હતું ને હું તને એક જ દાખલો અલગ અલગ રીતે એટલા માટે ગણતા શીખવાડું છું કે જેનાથી તને ફાવટ આવે તને કોન્સેપ્ટ પર ગ્રીપ આવે હે ને ગમે એમ ફેરવીને પૂછે ને તો આપણા છોકરા દાખલો થવો જોઈએ એમ એના માટે એમ જો અને પેલાનો જે દાખલો ગણ્યો તો એ તો આ સૂત્રથી ગણી એક n બરાબર n0 e⁻ આ સૂત્રથી દાખલો ગણી એક અથવા આની પહેલાંનું સૂત્ર મેં તને શીખવાડ્યું ખબર છે log e n/n0 બરાબર -λ/t બે સૂત્ર કીધા હતા છેલ્લા લેક્ચરમાં આનાથી દાખલો થઈ શકે આમાં મૂકી દે કિંમત log e કેટલા વાહ વધ્યા હતા 1000 અહીંયા છેદમાં હતા કેટલા 8000 -λ/t કેટલું છે 9 દી આને સોલ્વ કરજે જવાબ ઈ જ આવશે આ શું થઈ ગયું log e 1/8 1/8 એટલે 1/2/3 -λ એના ગુણાકારમાં 9 આને શું લખાય log e ને લગાય ln લખાય log e એટલે શું ln 2/3 છેદનો છેદાંશમાં બરાબર એના બરાબર શું થાય -λ9 ln 2 તને ખબર છે log હોય કે ln ઘાત 6 ગુણક થઈ જાય એટલે આને કેમ લખાય -3 ગુણાકારમાં ln 2 માઇનસ પ્લસ થઈ ગયા 3 ગુણાકારમાં ln 2 કેટલું થાય બેટા 0.693 એના છેદમાં 9 3 તેરી 9 સો લેમડા બરાબર 0.63693 ના છેદમાં 3 0.29231 ડે ઇનવર્સ લેમડા મળી જાય પછી તો ઓલું મળે જ ને સીધું હાફ લાઈફ
ટી હાફ લાઈફ બરાબર શું છે તો 0.693 એના છેદમાં લેમડાની કિંમત મૂકી દે અથવા આ કિંમત મૂકી દે 0.693 છેદનો છેદાંશ 693 દે થઈ જવાબ 3. એ દાખલો આનાથી થાય. અહીંયા 1000 મૂકી દે, અહીંયા વધ્યા 1000 હતા કેટલા 8000 e−λt હે ને. અહીંથી પકડો અહીંથી પકડો, હાથમાં કાના જ આવે. લખી શકાય ને, છાપો છાપેલા. આ હવે નથી કરાવતો ભાઈ, એકની એક ગણતરી જ છે. આ અહીંયા છેદમાં વહી જાય, 1/8000 પાછું આ પદ જ આવી જાય. ઈ નીકળે એટલે અહીં એલન આવી જાય, અહીંથી ઈ નીકળે એટલે અહીં એલન આવી જાય ને એમ. ખાલી સ્ટેપ તને કરાવી દો, તને દાખલા ગણતા ફાવે. જો અહીંયા 1000 લખ્યા તે, અહીંયા શું આવે 8000 e−λt. આ છેદમાં આવી ગયેલી, 1/8 થઈ ગયા e−λt. 8ને કેમ લખાય 1/2/3. આને છેદમાં લઈ લે e−λt, માઇનસના પ્લસ થઈ ગયા. હામ અમે ગુણ દે તો e−λt એના બરાબર 2/3. ઈ નીકળે એટલે એલન આવી જાય. તો આ ઈ નીકળી ગયો એટલે λt વધ્યું, અહીં શું આવી ગયું એલન 2/3. ઘાત સહગુણાંક થઈ જાય. ટી 9 દિવસ. આના પરથી લેમડાને કરતા બનાવો તો 3 ગુણાકાર 0.693 એના છેદમાં 3 સોરી 9. 3 રીતે એકને એક દાખલો ગણાવ્યો, જેનાથી બાળકને ખબર પડે કે સાહેબ જે કહેવા માંગે છે એનો મતલબ શું છે. અહીંયા આ સૂત્રનું મહત્વ સમજાવ્યું તેને. આ સૌથી હેલી આ જ રીત છે જેડબલ્યુટી માટે, એટલે તો કીધું શોર્ટકટ છે. આપણે ગુજરાત બોર્ડમાં આવો દાખલો મોટો ગણીએ તો સારું લાગે ને કે છોકરાને કંઈક આવડે. રાઈટ, તો જવાબ પાછો એ જ આવશે. આ જ આવ્યું ને 0.693. રાઈટ, છાપો છાપેલા બોઈ નાખું. છાપી લીધું. હા કે ના પૂછી નાખો ને. આ સૂત્ર પાછું તો આર માટે વાપરીએ કે બિંદાસ આંખું વીંચીને. હા, અહીંયા આપણે ત્યાં ગોખવાની વાત નહીં, સમજવાની વાત આવશે. બધી જ સમજવાનું, કારણ કે જે વસ્તુ એનમાં લાગુ પડે એ જ નીતિની માએ લાગુ પડે. આ જ સૂત્રમાં અથવા આર બરાબર R0 લખીને ભૂલી જાય પાછો. હજી એક દળવાળું સૂત્ર આવશે, એ લખાવી દે. દળના દાખલો પૂછે છે. દળ હોય તો અહીં એમ થઈ જાય, એમ બરાબર m0 e−λt. m0 e−λt 3 દાખલા પૂછાય છે. ન્યુક્લિયસ એક્ટિવિટી દળ, અહીંયા m બરાબર m0 ના છેદમાં 2 લખીએ. એમ પૂછે કે ભાઈ પ્રારંભમાં દળ 100 ગ્રામ હતું તો એક અર્ધઆયુષ્ય બાદ દળ કેટલું હોય 50 ગ્રામ. સીધી વાત છે. અડધા દેવ થઈ ગયા તો વજન અડધું દેવ થઈ જાય ને યાર, સીધી વાત છે. રેડી, તો દળ આ ન્યુક્લિયસ માટે, આ એક્ટિવિટી માટે, આ દળ માટે. બરાબર, દળ અહીંયા લખી નાખી દે એમ બરાબર. રેડી, છાપી લે તું. હા કે ના પૂછી નાખો. હવે દાખલો સારો. દર વખતે અડધા થાય એવું જ નહીં પૂછે, દર વખતે એવું નહીં પૂછે. લખો ક્વેશ્ચન બીજો. કોઈ રેડિયો એક્ટિવ નમૂનામાં, તારા જેવા નમૂના નહીં, રેડિયો એક્ટિવ નમૂનામાં ટી બરાબર 0 સમયે ન્યુક્લિયસની સંખ્યા 100 છે. બરાબર, ટી બરાબર 1 સેકન્ડે નમૂનામાં ટી બરાબર
0 समय શું હતા 1 સેકન્ડ ગઈ ને, તો 1 સેકન્ડે નમૂનામાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા 90 છે અથવા 90 થઈ ગઈ, તો 2 સેકન્ડે 1 સેકન્ડ ગઈ બરાબર, તો 2 સેકન્ડે નમૂનામાં બાકી વધેલા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા શોધો. પ્યોર જેડબલ્યુ નીટનો દાખલો. ટ્રાય કરે, વિડીયોને પોઝ કરીને ટ્રાય કરે. લગભગ તો જવાબ નહીં આવે કોઈનાથી, આવી જાય તો સારી વાત છે, પણ ટ્રાય કરો લો ઝડપથી. બરાબર, આવે જવાબ કોઈને? આવે કે ના થતો જવાબ? જો આ સમીકરણ મેં બોર્ડમાં એટલા જ રાખ્યા હતા, કદાચ કોઈ વિદ્યાર્થીને લાઈટ થાય. આ સમીકરણમાં ટી શું દર્શાવે? આની પહેલાંનું પદ આ હતું, તને ખબર ને? ઈ નીકળે એટલે અમે એલેન આવી જાય, સોરી ઈ નીકળે એટલે આમે ઓલા એલેન હું ઈની ઘાતમાં હોઈ જાય. આપણે ત્યાંથી જ આ પદ તૈરું હતું ને મોટા, આ કે ના અહીંથી ઈ નીકળે તો એલેન હતું ને. અરે ભાઈ બહુ કરી યાર, આ લોગની જગ્યાએ આપણે શું લખતા હતા? એલેન લખતા હતા. હજાર વખત કીધું કે ઈ નીકળે તો એલેન આવે, અને એલેન નીકળે તો ઈ આવે, તો એલેન નીકળી જાય. તો અહીં હોય તો શું તો કે એના જન્મે એન 0 હોય તો અને સામે વાળું પદ ઈની ઘાતમાં ચડી ગયું. એકની વસ્તુ કેટલી વાર સમજાવવાની હોય? રેડી? એટલે આની પહેલાંનું પદ યા સૂત્ર, સોરી આના પછી આપણે આ રીતે સાબિત કર્યું. રેડી? એટલે પહેલાં આવે, પછી આ પદ, અને છેલ્લા આ પદ, એના પર સૂત્ર તર્યું. રેડી? તો હોશિયાર છોકરો આમાંથી બુદ્ધિ માર લઈએ. આમાંય મારું મને વાંધો નથી, એક સૂત્ર તો એકને એક જ છે. તો છોકરો નક્કી કરે કે સાહેબ શરૂઆતમાં કેટલા હતા? તો કે 1 સેકન્ડ થઈ ને, તો અહીંયા બાકી કેટલા હતા? તો કે બાકી હોય ને એન વડા દર્શાવાય, તો કે બાકી 90 હતા. આ ક્યારની ચર્ચા છે? તો કે ટી જ્યારે 1 હોય ત્યારે સમય 1 સેકન્ડ થઈ, 0 માંથી 1 થયું, તો 0 થી 1 સેકન્ડમાં 90 થઈ ગયા. રેડી? આના સમીકરણ 1 કહી દે. તને એવું થવું જોઈએ કે આ દાખલામાં કદાચ સાહેબ ક્ષયની તંગ તો આપ્યો નથી, તો દાખલો કેમ કરું? તો ઉડતો હોય ને, કાંઈક તો થતું હોય ને મેથેમેટિકલી. બીજું સમીકરણ કઈ રીતે બનાવશું? તો કે બીજો ટાઈમ આપ્યો જ છે, n0 ન બદલાય મોટા, n0 ન બદલાય, n0 થોડો બદલાય. હવે ધારી લે કે 2 સેકન્ડ n જેટલા બાકી છે ને, તો આપણે n વડે દર્શાવીએ છીએ. તો ધારી લે કે આ n બાકી છે, પણ ક્યારે મોટા? 2 સેકન્ડે. વાહ ભાઈ વાહ. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લે. વાહ ભાઈ વાહ. સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા તો શું થાય બેટા? અહીંયા log 9/10, અહીંયા log, અહીંયા ઈ છે ભાઈ, હા ઈ ભૂલાઈ ન જાય, log e/n/100 એના બરાબર માઇનસ લેમડા ઇન્ટુ 2. રેડી? માઇનસ લેમડા તો દેમ થઈ ગયું, લોગી દેવ થઈ ગયા. બરાબર? આ લોગ એને ન ઉડે યાર, ગજબના માણસો ભાઈ, ખરેખર તમારું મેથેમેટિકલ સ્કિલ જઈને અને 90% છોકરા 90% કસમથી દાખલો કરી દે ને ફટાફટ લોગ એ લોગનો આનું લોગ ઉડે તમને યાર. એ અમારે એવું કંઈ નહીં, અમે ઉડાડી દે એમને એવું. પાછું સેજી એમને ઘમંડે નંબરે, એમને સેજી એગો નંબરે એવું. અમારા જ્ઞાનનું તો ક્યારે અહંકાર જ નથી કે અમને. એ મહાદેવ. હાલો, એટલે આ શું થઈ ગયું? તો કે log e બરાબર એના બરાબર 9/10. તો અહીંથી તો લેમડા દેવ થઈ ગયું. બરાબર? તો અહીંયા આવી 1/2. બરાબર? એને ગુણાકારમાં શું લખી શકાય? તો કે log
ई n/100 आવું है। अब क्या प्रक्रिया करेंगे बोल, इसको कैसे सोल्व किया जाए? एक रस्तो तारी પાસે ई है कि तू आने ln में फेरवी नाख। ln નો मतलब શું છે? एक पद आ रीते थाय मैथमेटिकली, आने आम लखाय ln 9/10 1/2 ln n/100। હવે ln ને ઓમાં ફેરવવો તો એ તારી પાસે મેથડ છે હું 2.303 ગુણાકારમાં log 0.9 9/10 એટલે 0.9 નો log જોવો અને એને 2.303 થી ગુણો, બરાબર? એટલે અહીંયા કંઈક જવાબ આવશે, એને બગડાથી ગુણ દે। અહીંયા ln છે, હવે અહીંયા ln નીકળી જાય એટલે એ પાછું પદ ઈની ઘાતમાં હોઈ જાય, એ ગણતરી થોડીક લાંબી થઈ જાય, બરાબર? હજી તને એક મોકો આપું, તું ટ્રાય કરી લે જાતે કે અહીંથી દાખલાને આગળ કેમ વધારો લોગની મદદથી। બેઝિક લોગ છે, ખાલી ટ્રાય કરજે, એકવાર વિડીયોને પોઝ કરીને દિલથી ટ્રાય કર કે એક મેથડ તો શીખવાડી દીધી ને, આનું લોગ લઈ લે, આને શું લખાય તો કે 2.303 એને ગુણાકારમાં લોગ, અહીં બેઝ 10 થઈ ગયો એટલે લખતો નથી 0.9, લોગ ટેબલમાંથી 0.9નું લોગ જો એને 2.303 થી ગુણ નાખ, એને ગુણાકારમાં 2, એ જે જવાબ આવે એનું એન્ટી લોગ લેવું પડશે। અહીંથી ln નીકળે તો એન્ટી લોગ આવે ને, અથવા ઈની ઘાતમાં આ પદ આવી જાય, એ રીતે n મળી જાય, બરાબર? એમ ન કરવું હોય તો શું કરવું, એ વિડીયોમાં એકવાર જાતે ટ્રાય કર, નકર પછી હું શીખવાડું। હા, ટ્રાય કરો, હાલો ફટાફટ। જેટલા હાથે મથશો ને એટલી વધારે મજા આવશે, જેટલા સાહેબ પર નિર્ભર રહો ને એટલો લોજિક ડેવલપ નહીં થાય બેટા તારું। કાંઈ નહોતું બેટા, હાવ સિમ્પલ હતું। તું હે ને આ બગડાને સામે જવા દે તો શું થાય? 2 ln 9/10, અહીંયા શું હતું ln n/100। હમણાં મેં તને શીખવાડ્યું ઘાતમાં ક્યારે આવે, આ સહગુણાંકમાં ક્યારે? જ્યારે એની ઘાતમાં હોય તો આને આમ લખાય ને ln 9/10 એવું થાય ને બેટા, આની 2 ઘાત છે તો જ સહગુણાંકમાં આવ્યું હોય, અને આ શું છે ln। હવે જો આવું હોય ln a બરાબર ln b ની 2 ઘાત હોય દાખલા તરીકે, આવું હોય તો એનો મતલબ આ વચ્ચે બરાબર છે, એનો મતલબ કે આ વસ્તુ અને આ વસ્તુ સરખું હોય તો જ એનું ln સરખું આવે ને। હું એમ કહું ln 2 અને ln x સરખા છે, એનો મતલબ કે 2 અને x સરખા હોય તો જ એવું થાય। અથવા એમ કહું કે ln 2 બરાબર x² છે તો એનો મતલબ x² અને 2 સરખા હોય તો જ બેનું ln સરખું આવે। તો કોમન સેન્સ છે ને યાર, આ કંઈ શીખવાડવાનું થોડું હોય યાર 12મા ધોરણના વિદ્યાર્થીને, તો એ કહી દીધું, ખ્યાલ આવે ને કે આનું જે આન્સર આવે અને આનો જે આન્સર આવે એ જે કિંમત છે એનું ln સરખું કંઈ હોય છે, એ 2 આંકડા સરખા હોય તો જ એનું ln સરખું આવે ને, એમ કહું। હા, તો બે બાજુથી તમે એન્ટી લોગ લ્યો, બરાબર? ln ઉડે નહીં ભાઈ, એમ ઉડે થોડું યાર, તમે સમજતા નથી। હું એમ કહું કે ln 2 એને બરાબર ln x છે, એનો મતલબ શું થાય? ln 2 ની કિંમત કેટલી થાય? 0.603। તો આના બરાબર ln x છે, એનો મતલબ શું થયો કે x એ 2 હોય તો જ એનું મૂળ 0.603 આવે, ખ્યાલ આવે? હા, તો પછી એમ એનો મતલબ x અને 2 સરખા છે, એનો મતલબ 9/10 વર્ગ અને n/100 એ 2 સરખા છે એવું કહેવાય। વાહ ભાઈઓ, n/10 એનો વર્ગ બરાબર કેપિટલ n/100। હવે ગણતરી હેલી થઈ જાય, 9 નો વર્ગ 81/100, બે બાજુથી હો દેવ થઈ ગયા। ભારતીય સંવિધાન મુજબ જવાબ આવી ગયો મોટા, કેટલા? 81 વધ્યા છે, કેટલી સેકન્ડ પછી? 2 સેકન્ડ પછી। 1 સેકન્ડમાં 90 થઈ ગયા તો 2 સેકન્ડમાં કેટલા થઈ ગયા? 2 સેકન્ડ પછી કેટલા છે? 81 છે। બહુ સારો દાખલો, રેડી? હવે તને ગમે માટીગુટીમાં દર વખતે અડધા કરીને દાખલો તો એવું જરૂરી નથી, સમીકરણ વાપરતા આવડવા જોઈએ, ગણતરીમાં અટકી જવા જોઈએ નહીં। પહેલાં કીધું જેટલું તમારું ગણિત સારું એટલું તમારું ફિઝિક્સ સારું। ગણિતમાં વાંહે પડ્યા, ફિઝિક્સમાં વાંહે પડી જાવ, આપો આપ છાપ વાલો। રેડી? હવે આ વિડીયોમાં છે ને મોટા અહીંયા સુધી રાખશો। રેડિયો એક્ટિવિટીમાં એક નાનકડો ટોપિક બાકી છે, ચોપડીમાં બહુ સમજાયું નથી, ફટાફટ એનું સૂત્ર લખી નાખ્યું, પણ એ ક્યાંથી આવે ને કેમ આવશે એ સૂત્ર છે આયુષ્યનું, સરેરાશ આયુષ્ય, એવરેજ લાઈફ, એમાં આવતા લેક્ચરમાં ચર્ચા કરીશ, બરાબર? સરેરાશ આયુષ્ય રેડિયો એક્ટિવિટીનો છેલ્લો ટોપિક, આવતા લેક્ચરમાં રેડિયો એક્ટિવિટી પૂરું, સરેરાશ આયુષ્ય અને અમુક સ્વાધ્યાયના દાખલા છે એની ચર્ચા આવતા લેક્ચરમાં કરશો, બરાબર? ત્યાં સુધી મહાદેવ।
વાંચતા રહેજો, મહેનત કરતા રહેજો, સમયનો સદુપયોગ કરજો.